બનાસકાંઠા જિલ્લાના દિયોદર જીવી વાઘેલા કોલેજ ખાતે જિલ્લા કક્ષાનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે શુભારંભ. વિદ્યાર્થી અવલોકન પ્રવૃત્તિ જિજ્ઞાસા પ્રયોગો અને સિદ્ધાંતો થકી વિજ્ઞાન જગતમાં આગળ વધવું જોઈએ તેમ અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું. નવી પેઢી પાસે અવલોકન અને ગ્રહણ કરવાની શક્તિ વધુ છે. દિયોદરના વખા ખાતે 55માં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરાયું. વિદ્યાર્થીઓએ વૈજ્ઞાનિક પ્રોજેક્ટ્સ, મોડેલ્સ અને પ્રયોગો પ્રદર્શિત કર્યા. બનાસકાંઠા જિલ્લાના દિયોદરના વખા સ્થિત જીવી વાઘેલા કોલેજ કેમ્પસ ખાતે જિલ્લા કક્ષાના 55માં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો શુભારંભ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે કરાયો હતો. તારીખ 13 થી 15 ડિસેમ્બર દરમિયાન યોજાનારા વિજ્ઞાન પ્રદર્શનમાં જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાનને લગતી વિવિધ કૃતિઓ રજૂ કરાઈ છે. પ્રદર્શનના શુભારંભ પ્રસંગે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે દેશના વિકાસ અને નવીન ટેકનોલોજી માટે દેશના વૈજ્ઞાનિકોનો ફાળો મહત્વનો રહ્યો છે. કોઈ પણ નવી શોધ માટે વર્ષોની મહેનત લાગે છે અને આપણા વૈજ્ઞાનિકોએ વિવિધ શોધો થકી વિશ્વભરમાં ભારતનું નામ રોશન કર્યું છે. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓ અવલોકન પ્રવૃત્તિ, જિજ્ઞાસા, પ્રયોગો અને સિદ્ધાંતો થકી વિજ્ઞાન જગતમાં આગળ વધી શકે છે. જેમ કે હવામાંથી પાણી કેવી રીતે બનાવવું, વીજળીને સંગ્રહ કેવી રીતે કરી શકાય, વિવિધ પાકો અને શાકભાજી તેની ઋતુ સિવાય પણ કેવી રીતે યોગ્ય તાપમાને મેળવી શકાય, દૂધમાંથી વિવિધ પ્રોડક્ટ કેવી રીતે બનાવવી, આ બધું જ વિજ્ઞાનના કારણે આજે શક્ય બન્યું છે. અધ્યક્ષશ્રીએ જણાવ્યું કે આગામી 10 વર્ષમાં સમુદ્રના સીફૂડ સિવાય વનસ્પતિ થકી સુપર ફૂડ બનશે, જે સંપૂર્ણ શાકાહારી હશે અને અઢળક ન્યુટ્રિશન્સ ધરાવતું હશે. નવીન પેઢી પાસે અવલોકન અને ગ્રહણ કરવાની શક્તિ વધુ હોય છે. અધ્યક્ષશ્રીએ વિદ્યાર્થીઓને વિજ્ઞાનને લગતા વિવિધ પ્રશ્ન પૂછી આગામી ભવિષ્ય માટે અભિનંદન પાઠવ્યા. તેમણે વાલીઓને પણ સૂચન કર્યું કે વિદ્યાર્થીઓને રુચિ અનુસાર વિજ્ઞાન સહિતના વિષયોમાં કેરિયર બનાવવા તરફ આગળ વધવા જણાવ્યું. અહીં નોંધનીય છે કે આ જિલ્લા કક્ષાના બાળ વિજ્ઞાન પ્રદર્શન દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વિચાર અને નવીનતાને પ્રોત્સાહન મળી રહેશે. આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ વૈજ્ઞાનિક પ્રોજેક્ટ્સ, મોડેલ્સ અને પ્રયોગો પ્રદર્શિત કર્યા. એવા જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ. વિદ્યાર્થીઓની અંદર વિજ્ઞાનનો અભિગમ કેળવાય એ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને પ્રતિબદ્ધ છે અને એના ભાગરૂપે આજે દિયોદરની અંદર વીકે વાઘેલા હાઈસ્કૂલની અંદર જિલ્લા કક્ષાનો વિજ્ઞાન મેળો એ આજે રાખવામાં આવ્યો અને આજે બાળ વૈજ્ઞાનિકોને શુભેચ્છા આપવા માટેનો પણ અવસર મળ્યો. વિજ્ઞાન પ્રત્યેની રુચિ નવી જનરેશનની અંદર ખૂબ સારી કેળવાઈ રહી છે અને તેને વધારે પ્રોત્સાહન આપવાનું કામ એ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ સતત કરે છે. આવનારો સમય અનેક નવા પેટન્ટો નોંધાવીને દેશ આગળ વધે એ માટે સ્ટાર્ટઅપની યોજના પણ જે મૂકી છે. તો નાનપણથી જ શાળા કક્ષાએથી જ જો વૈજ્ઞાનિક અભિગમ અપનાવે તો આવનારા સમયની અંદર એ સારો બિઝનેસમેન બને કે સારો વૈજ્ઞાનિક બને, જે કામ હશે તેની અંદર એને જીવનની અંદર વૈજ્ઞાનિક અભિગમ